આપણી આસપાસના લોકો એ આપણી આખી ભવિષ્યની જિંદગીને ડિઝાઇન કરનારા છે. જો આપણે છે ને આપણા મિત્રો, આપણું સર્કલ બધું આપણે ઇટ્સ ઓન અવર ચોઇસ. આપણે સિલેક્ટ કરવાનો પાવર છે આપણી પાસે. દુનિયામાં કેટલા બધા સબ રિશ્તો છે પર હે કીધું ને, બધા દુનિયાભરના રિશ્તાઓ તમે જુઓ, ધેર ઇઝ નો ચોઇસ. બહુ જ અત્યંત મહત્વના રિશ્તા હોય, તમને કોઈ ચોઇસ જ નથી આપતા. તમને ચોઇસ આપી कि दुनिया में इतनी सारी नारियां हैं, बोलो आपकी माँ किसको बनाया जाए? आपको मम्मी बोलते ही भाव जगे, ऐसी कौन नारी है आप बताइए. આપણે કોઈ ચોઈસ આપી? જન્મ્યા ત્યારે જોયા આપણા મમ્મી. આપણે ક્યાં કોઈએ ચોઈસ આપી? આપણે આપણા પપ્પા કે આપણા મમ્મી માટે કોઈ ચોઈસ હતી? હવે પપ્પા કે મમ્મીની ચોઈસ ન હોય એટલે દાદા દાદી અને નાના નાની આ તો બાય ડિફોલ્ટ એમ જ આવ્યા. એમાં તો ઓબ્વિયસલી કંઈ ચોઈસ જ નથી. બરાબર છે. હવે મમ્મી માટે જો ચોઈસ ન હોય તો મામા માટે ક્યાંથી ચોઈસ હોય? મામા માટે ચોઈસ ન હોય તો મામી માટે ઓબ્વિયસલી ચોઈસ ન હોય. અને મામા અને મામી જો ફિક્સ થઈ ગયા, માસા અને માસી એ પણ જો ફિક્સ થઈ ગયા, તો આખી મોટી કઝિન્સની પલટન પણ ફિક્સ થઈ ગઈ. એમના દીકરાઓ સાથે આપણને ફાવે કે ન ફાવે, દે આર બાઉન્ડ ટુ બી માય કઝિન્સ, બીકોઝ એ એમના પપ્પાના દીકરા છે, એમના પપ્પા મારા મમ્મીના ભાઈ છે, અને મારા મમ્મી મારા પપ્પાના વાઈફ છે, અને મારા પપ્પા મને બાય ડિફોલ્ટ મળ્યા છે. એમાં મારું કંઈ ચાલતું નથી. મારા કાકા, પપ્પાના કારણે કાકા ફિક્સ થયા, કાકાના કારણે કાકી ફિક્સ થયા, પપ્પાના કારણે ફૈબા ફિક્સ થયા, ફૈબાના કારણે ફુવા ફિક્સ થયા, પાછી અડધો ડઝન કઝિન્સની પલટન ફિક્સ થઈ. હવે આમાં કંઈ છે કોઈ ચોઈસ? ધેર ઇઝ નો ચોઈસ લેફ્ટ. તમે કયા રિલેશનની વાત કરો છો? તમારી પાસે ચોઈસ જ નથી. મમ્મી પપ્પા, મામા મામી, કાકા કાકી, મૌસા મૌસી, ફઈ ફુવા, કઝિન્સ બધું તમારી પાસે નક્કી. ખાલી ત્રણ ઓપ્શન છે તમારી પાસે વેર ચોઈસ રિમેન્સ. તમારા હાથમાં ચોઈસ છે. એક નેબર, લાઈફ પાર્ટનર અને ફ્રેન્ડ. આ ત્રણમાં તમારી પાસે પાવર ઓફ ચોઈસ છે કે તમે નક્કી કરી શકો હુ શેલ બી માય નેબર. તમે સારામાં સારા પડોશી જોઈએ, તમે ઘર લેવા જાઓ ત્યારે તમે બાય ડિફોલ્ટ કે તમારે આ જ ઘરમાં રહેવાનું, એ આજુબાજુમાં જે હોય તે એ તમારા નેબર. એવું કોઈ ઠોકી નથી દીધું. તમને જો ટોકન આપ્યા પછી લાગે કે નેબર્સ બહુ જ બેકાર છે, તમે એકવાર છોડી દેશો ફ્લેટ. 2 લાખ ટોકનના ભૂલી જશો કે નહીં ઇધર નહીં રહેના હે, આસપાસ વાले लोग बिल्कुल बेकार है. આસપાસના નેબર સારા ન મળે તો આપણે ઘર લેતી વખતે એક મહત્વનું પરિબળ આ પણ છે. વી ઓલવેઝ ગો ફોર ધ નેબર્સ. આજુબાજુમાં કોણ રહે છે, લોકાલિટી શું છે જોઈએ જ. જૈન દેરાસર બાજુમાં ખાલી એમ સાઈડમાં લખેલું હોય ને, પાસ મેં જૈન મંદિર, આટલું લખે તો સ્ક્વેર ફીટના ભાવ વધે. કેમ? અને સ્ક્વેર ફીટના ભાવ મને કહો કોના માટે વધે? ખાલી જૈનો માટે કે અજૈનો માટે પણ? બધા માટે. કારણ કે એ લોકોને પણ એટલી ખાતરી થઈ ગઈ કે જૈન દેરાસર બાજુમાં એટલે કે જૈનો બાજુમાં તો અચ્છા પાડોશ મિલેગા, અચ્છા નેબર્સ મિલેંગે છે. તો એ લોકો પણ વધારે ભાવ આપવા તૈયાર છે. જ્યાં કમ્યુનિટીની ક્રેડિટ અને સ્ટેટસ છે એના કારણે આસપાસના લોકોને પણ ઈચ્છા થાય કે ચલો અહીંયા રહેવા જઈએ. તો નેબર્સ સારા મળે તો બહુ સારી ઉપલબ્ધિ છે. આપણી પાસે ચોઈસ છે. ઘર લેતી વખતે તમારા ચોઈસ, પાવર ઓફ ચોઈસને ઉપયોગમાં લો. જ્યારે પણ ઘર લેવાનું આવે, નવું ઘર, અને લગભગ એવું છે, હું એમ માનું છું કે 2020 થી 2030 70% અમદાવાદના લોકો નવું ઘર લેશે. તમે જોજો આ ટ્રેન્ડ અત્યારે જે જોઈ રહ્યો છું, 2020 થી 2030માં 60 થી 70% અમદાવાદીઓ નવા ઘરમાં શિફ્ટ થયા છે. આ અડધા થઈ ગયા, 40% થઈ ગયા, 60% થશે. તમે જે રીતે આખું નવું અમદાવાદ સેટલ થાય. હજી જૂની મુંબઈ નવી મુંબઈ છે, પણ જૂનું અમદાવાદ નવું અમદાવાદ છે નહીં. ન્યૂ દિલ્હી આપણે બોલીએ એટલે ધેર શુડ બી સમથિંગ લાઈક ઓલ્ડ દિલ્હી હોવું જોઈએ, પણ હજી અમદાવાદમાં એવું આવ્યું નથી. પણ હવે અમદાવાદમાં એવું દેખાય છે કે આખું રિંગ રોડની આ બાજુ એવું આખું નવું જ અમદાવાદ ડેવલપ થઈ રહ્યું છે. આખું નવું કે જેને આકાશ સાથે વાતો કરવી હોય, દેરાસરથી બહુ દૂર અને ભગવાનની બહુ નજીક, મહારાષ્ટ્રથી બહુ દૂર અને ધર્મની એકદમ નજીક, એવો ફ્લેટ લઈ લે. हाँ, महाराज साहब की दूर बे रीते હોય. महाराज साहब से भगवान से बहुत दूर और महाराज साहब से बहुत दूर. ખ્યાલ આવ્યો તમને? 14મા માળે, 22મા માળે મહારાજ સાહેબથી બહુ દૂર, અને મહારાજ સાહેબ પહોંચી જ ન શકે, એ 1 મિનિટમાં જઈ શકે. હા, બસ એવી રીતની સ્થિતિમાં લોકો રહેવા જાય છે. પણ તમે એટલું લખી રાખો, સારું ઘર લેતી વખતે આસપાસમાં કોણ છે એ ચેક કરો. તકદીર તમારું જો સારો નેબર્સ મળે. શાલીપત્ર की कथा सुनी कभी? बचपन में सुनी. बस આપણને એટલી ખબર, शालीपत्र कौन? हाँ वो खीर वेराई थी, हाँ 99 पेटी उसके वहाँ उतरती थी, हाँ वो शालीपत्र वाली स्टोरी पता है मुझे, આટલી જ ખબર છે. પણ ગરીબ સંગમ નામનો રબારીનો દીકરો એક પૈસા નહોતા એની પાસે, રડે છે. અને એ વખતે આસપાસના લોકોએ બધાએ કીધું દીકરાને રડતો નહીં રાખ. રડે કેમ તારો દીકરો? એની માં કહે છે બાપા છે નહીં. હવે તમારો બધાના છોકરાઓને ખીર ખાતા જોઈ એ પણ જીદ કરે છે, મારે ખીર આપો, મને ખીર આપો. છે નહીં પૈસા, હું એને ખીર કઈ રીતે ખવડાવું?
હવે એ પણ જીદ કરે છે. હવે એ શાલીપુત્ર એ વખત હતો. વર્તમાન કાળમાં જો એ જન્મ્યો હોત ને, નહીં પાપા મુझे भी एप्पल 16 आईफोन 16 चाहिए, નહીં मुझे भी आईफोन 16 चाहिए, એ બીજા મુદ્દા પર રડતો હોત. પણ સંગમની માં તો રડતી હોત 100%. એનો એ ખીર માટે ના રડે. એ ખીર માટે હવે એ ગયા દિવસો કે ખીર માટે શાલીપુત્ર રડતો હતો. એ જૂની એન્શિયન્ટ સ્ટોરી. વર્તમાનમાં જો રડે આઈફોન 16 17 માટે રડતો હોય, પણ એ માં તો દિલમાં દુઃખ થાય. હવે આસપાસના લોકો આવીને શું કહે? આસપાસના લોકો એ વખતે આવે છે, એક જણ ખીર માટે દૂધ આપી ગયું, એક જણ આવીને સાકર અને ઇલાયચી આપી ગયું, એક જણ ચોખા આપી ગયું, બનાવ ખીર, આપ, મારા ઘરમાં એક્સેસ પડ્યું છે, આપી દે, બનાવ અને આપ તારા છોકરાને. અમારા જેવા પાડોશીઓ તારો છોકરો રડે અમને દુઃખ થાય છે. શું કામ છે? આપણે બાજુમાં રહીએ, શું કામના? આ પાડોશી, આવા સારા નેબર્સ, જે નેબર્સ આપણા સુખ દુઃખના કામમાં આવે. જ્યારે તમે ટેન્શનમાં જો ખબર પડે અને ત્યારે અડધી રાતે આવીને ઊભા રહી જાય, સહેજ ખાલી ઘરની નીચે એમ્બ્યુલન્સ આવે ને તો ઉપરથી 7મા માળે ચર્ચા કરે, આપણા બિલ્ડિંગમાં એમ્બ્યુલન્સ કેમ આવી? કે પતા નહીં, हाँ कोई तो गड़बड़ है किसी के घर में, कुछ तो हुआ है, एम्बुलेंस अपने फ्लैट में क्यों आई? ઉપરથી વિચારે, પણ બાપા એક નીચે ના ઉતરે, પાછા ખાલી વિચારે. નીચે ઉતરે તો આખી રાતનો ઉજાગરો થઈ જાય. કોકર જવા દે ભાઈ, સો જાओ, हाँ खामो का तकलीफ हो जाएगी, फिर हेल्प करना ही पड़ेगा. फिर एक बार नीचे गए फिर ऊपर नहीं आ पाएंगे, चलो सो जाओ, गुड नाइट, गो टू स्लीप. હવે આવા નેબર્સ જ્યાં ઉપરના ફ્લેટમાં રહ્યા, એમ્બ્યુલન્સ આવતા જોઈ હોય તોય ફરકે નહીં, સુઈ જાય ચૂપચાપ કે કાંઈ કરવું નથી, એવી રીતે સુઈ જતા હોય. આ નેબર્સ આ કામ નથી લાગતા. કામ એ લાગે જે શાલીપુત્રને મળ્યા હતા. ચોક્કસ છે, હું કહું ભગવાનને કાયમ બે પ્રાર્થના કરજો કે ભગવાન મને સારા નેબર્સ મળે, અને બીજી એ પ્રાર્થના કરજો કે ભગવાન મારા નેબર્સને પણ સારા નેબર્સ મળે. બે પ્રાર્થના ખાસ કરવાની. હા, વસુધૈવ કુટુંબકમ, સબકો અચ્છે પર પડોશ મિલે. બધા માટે ઈચ્છા સારી રાખવાની. બીજા નંબરમાં, કારણ કે તમારી પાસે ચોઈસ છે ને, એટલે નેબર્સ માટે તમે વિચારી શકો. સેકન્ડ, ચોઈસનું પાત્ર છે લાઈફ પાર્ટનર. તમારા હાથમાં ચોઈસ છે, તમે જોઈને લાવો છો. એવું નથી કે આ એક જ વ્યક્તિ બાય ડિફોલ્ટ તમે જન્મ્યા ત્યારથી નક્કી જ હતું કે આ જ તમારા પત્ની કે આ જ તમારા પતિ બનશે. ડેસ્ટિની નક્કી હોય આપણને ખબર નથી, પણ આપણે જે ચોઈસ કરવા જઈએ, તમે 10 ઓપ્શનમાંથી એક ઓપ્શન પર જાઓ છો. યુ હેવ ઓપ્શન્સ. તો તમે ચૂઝ કરતી વખતે સંસ્કાર ને બધું જોઈને જાઓ. ખાલી બે જ ચીજ જોવાની, રૂપ અને રૂપિયા. ત્રીજી કોઈ ચીજ નહીં જોવાની. બસ રૂપ અને રૂપિયા બે જોઈને પાગલ થઈને દોડી જવાનું, અને એ સિવાયનું કશું જ નહીં જોવાનું. તો ઘરમાં કાયમ માટે હોળી સળગે. કાયમ માટે ઘરમાં તમે શાંતિથી રહી શકો એવા પ્રકારના કોઈ લાઈફ પાર્ટનર આવ્યા હોય. બહુ સરસ એક વાક્ય છે, વેન યુ ગેટ અ પ્રોપર લાઈફ પાર્ટનર યુ આર કમ્પ્લીટ, અધરવાઇઝ યુ આર ફિનિશ્ડ. આ બહુ મજાનું વાક્ય છે કે તમે આમ લખી રાખો ને બોર્ડ ઉપર. એવું છે, બધા મને કામ લાગે એવું છે કે તમને એક પ્રોપર લાઈફ પાર્ટનર મળે, એના મળે, અને સારામાં સારા સંસ્કાર હોય, ખૂબ એજ્યુકેટેડ હોય, બધી રીતનું ટીપટોપ છે. ખાલી માત્ર એક જૈન ડાયટ, માર ચોકડી નહીં ચલેગા. ખાલી જૈન ડાયટના નામ પર ચોકડી મારી દેવાની. જૈન ડાયટ તો નહીં ચલેગા. ધાર્મિક છે, અઠવાડિયામાં એક વાર તો થેલી લઈને સાધ્વીજી મહારાજ પાસે જાય છે છોકરી. ના ચાલે, ના ચાલે. એક છોકરી હમણાં ના પડી, એક છોકરાને વચ્ચે, નહીં ચલેગા. કે ક્યું? उसके पापा के मोबाइल के डीपी में जीरावला पार्श्वनाथ है. તો તારે લગન જીરાવલા પાર્શ્વનાથ સાથે, ધર્મેન્દ્ર સાથે, કોની સાથે કરવા છે? અને તું ક્યાં પદ્માવતી છે? તું છે કોણ? उसके पापा के मोबाइल के डीपी में जीरावला पार्श्वनाथ है. તો હો ક્યાં ગયા? લગન છોકરા સાથે કરવાના છે. હવે એના ડીપી પર હું આવી શકું કે નહીં તમે તમારી રીતે ચેક કરો, બરાબર છે. એના ડીપી પર તમારા સિવાય કોઈનો ફોટો હોય તો તમે ઇન્ક્વાયરી કરો કે આ કોણ, એ બરાબર છે. અને તમને જો બીજો એના પપ્પાના મોબાઈલના ડીપીમાં કોણ છે એના આધારે છોકરો પસંદ કરવાનો. આ કઈ રીતની ચોઈસ છે ખબર જ ન પડે આપણને. સાવ મામૂલી વસ્તુમાં સહેજ પણ લાગે ને કે દૂર 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 પણ ક્યાંક ધર્મ સાથે કનેક્ટ થાય છે, ચોકડી મારી દેવાની. ચોકડી ધર્મ કરવો એક સ્ટ્રેન્થ ગણાતી હતી, આજે ધર્મ કરવો એક વીકનેસ ગણાય છે. વીકનેસ, અને બહુ મહત્વનો મુદ્દો બની જાય છે. એક સમય હતો કે આખા પરિવારમાં 4 જણાઓને 4 ચોવિયાર 12 મહિના કરતા હોય ને, આઈ યુઝ ટુ ગો ફોર એપ્રિસિએશન. મારા શરૂઆતના વર્ષોમાં મેં બહુ ગૌરવપૂર્વક, મને આ પરિવારો ગમતા. આપણા સંઘમાં 700-800 ઘર હોય, એમાં 25 કે 40 ઘર એવા હોય, 12 મહિના આખું ફેમિલી, છોટા બચ્ચા સે લેકર બૂढ़े બાપા તક, બધા લોકો 12 મહિના ચોવિયાર કરતા હોય. આવા 60, 70, 80 ફેમિલી હોય. તો હું એપ્રિશિએટ કરાવું અને સંઘમાં જ એકવાર બહુમાન કરાવતો. પછી હમણાં છેલ્લા, મને યાદ નથી, છેલ્લા 10-15 વર્ષમાં મેં કરાવ્યું હોય. બહુ શરૂઆતના વર્ષોમાં ક્યારેક આ કરાવતો, પણ પછી મને જ લાગ્યું કે આ કરાવવામાં એમની સમસ્યા વધે છે, એટલે મેં બંધ કર્યું. કારણ કે એમના ઘરમાં 20 વર્ષનો દીકરો હોય, 19 વર્ષની દીકરી હોય,
कोई ऑप्शन ही नहीं। नहीं नहीं नहीं, ये तो बहुमान हुआ था ना, वो चौबियार वाला, नहीं नहीं चलेगा, वो घर है, वो फैमिली नहीं चलेगा, સીધો સ્ટેમ્પ જ મારી દે. એટલે હું બહુમાન કરાવું અને એમની સમસ્યા વધે, તો આપણે એવું કરાય નહીં. એટલે ઇન્ટેન્શનલી અંદરથી આદર હોવા છતાં હું મારી જાતને ચેક પર રાખું કે નહીં, એપ્રિસિએશન મનમાં કરી લે, બહાર કરતો નહીં, નહીં તો એમનું મોટું ડેપ્રિસિએશન થાય છે. એટલે હું નહોતો કરતો. એટલે આ શું કરવાનું, એ સમયથી બંધ કર્યું. પણ આપણને ધર્મના નામ પર ન ગમે, મુદ્દો જ નહીં, કાઢી જ નાખવાનો, કેન્સલ. અમે વિહારમાં હતા, અચાનક મુંબઈનો છોકરો આવ્યો, મને કે 2 ઘંટા. મેં કીધું કેમ? 2 કલાક જોઈએ. મેં શેના માટે? મને કે એકદમ અર્જન્ટ કામ છે, પીવાયએસમાં કનેક્ટેડ. મને કે મૂંઝવણ છે, સલાહ લેવી હોય તો કોઈક વાર આવે ખરો. મેં કીધું શું થયું? મને કે લાઈફનો આખો મહત્વનો મુદ્દો છે, મારે હા કે નાનું ડિસિઝન કાલે આપવાનું છે, હું શું કરું? પછી મેં કીધું હવે વિહાર છે, તું વિહારમાં સાથે ચાલ. 2 કલાક અમારી સાથે સાથે વિહારમાં ચાલ્યો અને ચાલતા ચાલતા વાત કરી. મને કે એક મિટિંગ થઈ, બીજી મિટિંગ થઈ, સામે જે દીકરી છે બહુ સંસ્કારી ઘરની છે અને આમ બીજી રીતે મને કોઈ ના નથી, એતરાજ નથી, પણ 1-2 રીતે જરાક મન પાછું પડે છે. મારા મમ્મી તો મંડી પડ્યા છે, તું હા બોલ, તું હા બોલ, તું હા બોલ. કેમ? અરે મારા મમ્મી એક જ મુદ્દો જોયો છે કે મારી કરતાં સારી રસોઈ બનાવતા આવડે છે, मुझसे भी ज़्यादा नाश्ता बनाने आता है और मुझसे ज़्यादा टेस्टी चीज़ बना सकती है, तो ऐसा तो कोई मिलेगा ही नहीं तुझे. हाँ बोल, हाँ बोल. પપ્પા પણ હા પાડવાનું કહે છે, કારણ કે જોઈન્ટ ફેમિલીમાંથી આવે છે, આખા ઘરનું બધી જવાબદારી રાખતી હતી. ઉંમર ખાલી 23-24 અને બહુ જ સંસ્કારી, શાંત, એનો અવાજ પણ નીકળતો નથી, એટલી શાંત. અને પપ્પા પણ હા પાડે છે, મમ્મી પણ હા પાડે છે અને બોથ આર ફોર્સ કરી રહ્યા છે, મને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે, તું સમજી જા, આવું નહીં મળે. હું તને શું પ્રોબ્લેમ? મને કે બધી રીતે બરાબર. મેં તને પ્રોબ્લેમ શું છે? મને કે પ્રોબ્લેમમાં કંઈ નહીં. પ્રોબ્લેમમાં સાહેબ સેકન્ડ ઓપ્શન પછી મારા 2-3 જે એકદમ નજદીકના દોસ્ત છે એમને પૂછ્યું, તે 1-2 दोस्त એ લોકોએ મને કીધું કે તેરી ઉમ્ર કિતની, 35, 36, 38 हो गई क्या? नहीं नहीं नहीं, 26 हुई. हाँ तो यू कैन वेट, नॉट अ प्रॉपर मैच, नहीं चलता है. તો કેમ? મને કે સાહેબ થોડુંક દેશનું કે નેટિવ પ્લેસનું સિક્કો હોય ને એવું લાગે છે. ઇંગ્લિશ જે જોઈએ ને, સ્પોકન ઇંગ્લિશ એવું નથી. ડ્રેસિંગ સેન્સ એકદમ જે પ્રોપર જોઈએ એવી નથી. જે સ્માર્ટનેસ જોઈએ એ નથી. જેમ આપણે ચાલીએ ને ખબર પડે કે આ શહેરી વ્યક્તિ ચાલે છે, અમુક વ્યક્તિ આવે તો એના પરથી ખબર પડી જાય કે આ શહેરી વ્યક્તિ નથી. એની હેરસ્ટાઇલ પરથી, એના ડ્રેસઅપ પરથી, બધા પરથી લાગે, એના બોલવાની પરિભાષા પરથી એટલે લાગે જ. એ તમને યુ કેન મેક આઉટ. ભલે ભણેલી છે, બધું છે, એ ડિગ્રી બધું હોવા છતાં પણ એકદમ જે પ્રોપર શહેરની વ્યક્તિ લાગે એવી પર્સનાલિટી નથી. એટલે થોડુંક એમ લાગે છે કે સાહેબ અમે લોકો ફરવા જશું ને 5-7 કપલ, તો આ જ બધા સાથે હશે અને એમાં હું સાવ અલગ પડીશ એવું લાગે છે. કારણ કે બાકીનો બધાના જે છે એ બધાને ઓળખું છું, એ બધા ગાડી ડ્રાઈવ કરે છે, આ એક્ટિવા માંડ ચલાવે છે. બીજું તને બીજો પ્રોબ્લેમ શું? મને કે ના, મેન આ વસ્તુ છે કે સર્કલમાં જ્યારે ભેગા થશું, બીજું સર્કલને મૂક બાજુ પર, તને અંદરથી શું લાગે? પપ્પા મમ્મીને બાજુ પર મૂક, સર્કલ બાજુ પર મૂક, ઇન્ટરનલ વોઇસ તારો શું કહે છે? મને કે સાહેબ બધી રીતે બરાબર છે. જો સર્કલમાં જે આ પ્રોબ્લેમ થાય છે એ મને બહુ નડે છે, કારણ કે મારી જિંદગી પણ આપણે ઇન્ટિગ્રલ પાર્ટમાં છે. પણ બાકી મને કે બાકી બરાબર છે, પપ્પા મમ્મીની વાત ખોટી નથી. મેં કીધું તારો અવાજ એમ આવે છે કે બધા કે વાત સાચી, પણ મારું મન નથી માનતું. તો કે ના, મારું મન નથી માનતું, એવું નેગેટિવ વોઇસ નથી આવતો. બીજું તો નેગેટિવ વોઇસ ના આવતો ને તો તારો સુપર પોઝિટિવ વોઇસ હોય જ, તો જ ના આવે. અને આ લોકો બધા જે કહે છે એ એટલા માટે કહે છે કે એ લોકો એમના એંગલથી વિચારતા હોય, પણ તું તારા એંગલથી વિચાર. મને કે બરાબર છે, પણ જ્યારે જશું ને સાહેબ ત્યારે આખું જુદું પડશે કેરેક્ટર. તો મેં ઉनको ક્યાં બતાવું? પછી જ્યારે ભેગા જશું ત્યારે અમુક વસ્તુમાં અમને ફાવશે નહીં, એ મેચઅપ નહીં થાય, એની સાથે મેચ નહીં થાય, ત્યારે બધા કહેશે કે તું કિસકે સાથ શાદી કિયા તूने, इतना भी पता नहीं है इसको. હવે આ છે મારે જવાબ શું આપવાનો? અમુક સ્માર્ટનેસ જે જોઈએ બધાની સાથે મિક્સ થવામાં, સ્પેશિયલી મારું સર્કલ હાઈલી એજ્યુકેટેડ અને બહુ હાઈ સોસાયટીનું છે. આને સાહેબ એ ટ્રેન્ડ નથી આનામાં. એક રીતે સારું છે, નથી એ, પણ સાહેબ હવે મારું જે સર્કલ છે એમાં ડ્રોબેક છે, તો મારે શું કરવું જોઈએ? મેં કીધું જો સંસારમાં પડવાનો જ હોય ને તો મારી દ્રષ્ટિએ તારે ના ન પાડવી જોઈએ, ઉચિત પાત્ર મળતું હતું એટલા માટે કે પછી તને સંસ્કાર, સ્વભાવ, ધર્મ આ બધાની વગરનું કંઈક મળશે, તું હેરાન થઈશ. મને કે હા પાડું, પછી બધા કંઈક મુદ્દો આવે ત્યારે શું કહેવાનું? એને શીખવાડ્યું. કોને? જેણે લગ્ન કરવાના નથી, જેણે લગ્ન કરાવવાના નથી, એ લગ્ન કરનારને શીખવાડે કે હાઉ ટુ આન્સર ધેમ. એમ બોગસ ફ્રેન્ડ ભેગા કર્યા હોય ત્યારે શીખવાડવું પડે. તારા મિત્રો જ્યારે તને આવી રીતે ટીઝ કરે કે કંઈ પણ કહે ને કે આ શું જોઈને લાવ્યો તો દેખો મેં ભગવાન ભરાવ્યા છે, આંગી બાકી છે.
બસ આટલું કહી દેવાનું. તમે ભગવાન બનાવો ત્યારે માર્બલ કેવો છે, મકરાના નંબર 1, વ્હાઇટનેસ કેવી છે, સ્પોટલેસ માર્બલ છે, આકૃતિ કેવી છે, મુખાકૃતિ કેવી છે, બસ ભગવાન બનાવતી વખતે બીજું શું જોવાનું? બસ બીજું શું જોવાનું? આંગી તો હમણાં પૂજારી કરી દેશે, એમાં છે શું યાર? એ તો કંઈ નહીં. અને આંગી થયા પછી ભગવાન આખા અલગ લાગશે. લોકો આંગી જોઈને દર્શન કરવા આવશે ભલે, પણ આંગી જોઈને માર્ક્સ આપશે. મહાપૂજા બહુ સરસ હતી એમ કહેશે, પણ મૂળમાં ભગવાન જો બરાબર નહીં હોય ને તો એ રોજ તને ખટકશે. તો કે હા વાત તો સાચી છે, મને કીધું એવી રીતે કહી દેવાય, બીજા ચોપડાવી દેવાનું. મને ખ્યાલ નથી, પણ હું માનું છું ત્યાં સુધી મને થોડો પરિચય ખરો 4-1 વર્ષથી આ ઘટનાને, પણ મને લાગે છે ત્યાં સુધી ભગવાન તો ભરાવી દીધા. આંગી એટલી જમાદાર કરી છે કે આજે મહાપૂજા કરતા વિશેષ લાગે છે, એવી આંગી કરી છે. હવે પેલા લોકો બધા હવે પાછા પડે એવી સ્માર્ટનેસ છે. અને આ બધું તો શીખી જાય, આ બધા શીખી જાય, જેને ક્યાં શીખવાડવાની જરૂર છે, પણ જે બેઝિક ક્વોલિટી જોઈએ એ નથી. અને વી ગો ફોર નહીં, નેગેટિવ ના પાડી દો. લાઈફ પાર્ટનર પસંદ કરવાની બાબતમાં પણ જ્યારે સારી ક્વોલિટી હોવા છતાં તમે ચોકડી મારો છો અને એ ધર્મના સંસ્કારના એ મુદ્દા પર એ તમે લોસમાં જશો. આજે સારા સંસ્કારી પાત્રો એની પર ના પાડવાનો જે ટ્રેન્ડ છે ને, એમાં 2 નુકસાન થાય છે કે પાત્રો સારા રહેતા નથી, એને બાય ડિફોલ્ટ બગડવાની ફરજ પડે છે. અને બીજા નંબરમાં તમને સારા પાત્રો મળશે નહીં, ભવિષ્યમાં તકલીફ થશે. સંસ્કાર એક તમારા જીવનની સુરક્ષા માટેનો પણ મુદ્દો બનશે. ક્યારેક સ્વભાવ સારો હશે, સંસ્કાર સારા હશે, એ તમારી ઘરની શાંતિનું નિમિત્ત બનશે. પણ એ આપણે ભૂલી જઈએ છીએ. રૂપ અને રૂપિયા અને આધુનિક મિજાજ, બસ આ ટ્રેન્ડ સિવાય કંઈ પસંદગીનું કોઈ માપદંડ નથી રાખતા. એટલે પાત્રની પસંદગીમાં યુ આર ટોટલી ઇન્ડિપેન્ડન્ટ, જસ્ટ લાઈક નેબર, જસ્ટ લાઈક પાર્ટનર. ત્રીજા નંબરમાં ફ્રેન્ડ. તમારા મિત્રની પસંદગી કરવી હોય, યુ આર ઇન્ડિપેન્ડન્ટ. તમારા હાથમાં બધા સંયોગો છે કે કેવો મિત્ર પસંદ કરવો, અને મિત્ર કહેવાય કોને પહેલા, અને શું જરૂર છે. હું તમને એ કહું છું કે જરૂર શું, ચલો પપ્પા છે, કાકા છે, મામા છે, કોઈને કોઈ રિલેશન એવું થાય છે. બીકોઝ હી ઇઝ ધ બ્રધર ઓફ માય ફાધર, એ મારા કાકા થયા. બીકોઝ હી ઇઝ ધ બ્રધર ઓફ માય મોમ, એ મારા મામા થયા. તો પછી મારા કોઈને કોઈ કારણસર મારા મામા કે માસા કે ફુવા કે કાકા થયા. આ બીકોઝ એ કોણ છે કે મારો ફ્રેન્ડ થાય? એવું ફરજ ક્યાં પડી? અને મને શું જરૂર એ બતાવો. જીવનમાં આટલા બધા સંબંધો ઊભા કર્યા, અને જે મોટા ફેમિલીમાં હોય, આમાં હશે કોઈ મોટા ફેમિલીને બિલોંગ કરતા હોય, એટલે ઓછામાં ઓછા 3 કાકા હોય, 6 મામા હોય, 4 માસા હોય, અને 3 ફુવા હોય. ખાલી ઘર ઘરના લોકો આવે. ઘણીવાર આવા કોઈ લોકો કલ્પસૂત્રનો ચડાવો લે, પછી કે વાસ્કેમ ના ખાવાય. હું કહું ખાલી ઘર કે જો હે વહી આના, અરે અડધી જાજમ ખાલી થઈ જાય. પછી મારે કેવું પડે કે પૂરી જ્ઞाति को लेके मत आओ. मैंने कहा नहीं, ज्ञाति नहीं है, परिवार वाले हैं खाली. मैंने परिवार में 65 है, मेरे परिवार में 65 है. બહુ મોટા મોટા ફેમિલી, આટલા મોટા ફેમિલીમાં આપણે રહેતા હોઈએ, ક્યાં જરૂર છે પણ ફ્રેન્ડની? ક્યાં? સ્ટીલ વી રિક્વાયરમેન્ટ શું ફ્રેન્ડની? બીકોઝ યુ કેન નોટ ક્રાય ઓન યોર ઓન શોલ્ડર વેન ફ્રસ્ટ્રેટેડ. એ લખી રાખો. ઘરમાં ગમે તે હશે, સંબંધો છે, પણ એ જે સંબંધો છે એના કારણે જ ક્યારેક ઘાયલ થયા, ત્યારે યુ રિક્વાયર અ શોલ્ડર વેર યુ કેન રેસ્ટ યોર હેડ, ક્રાય એન્ડ રેસ્ટ એટ પીસ. તમે શાંતિથી રડી અને આમ હળવા થઈ શકો, એક ખભા પર માથું ઢાળી અને તમે હળવા થઈ શકો. એટલા માટે તમને એક એવા ખભાની જરૂર છે કે જે મજબૂત ખભો હોય, જે તમારો ખભો હોય. તમને ખબર હોય કે આમ આની પર માથું ઢાળો, બસ એની પર માથું ટેકવો અને તમને શાંતિ થઈ જાય. અથવા તો એનો હાથ તમારા ખભા પર પડે ને, ખાલી આમ જ ખાલી હાથ મૂકે, ચિંતા મત કર, અને તમને 50% રિલીફ લાગે. બસ ખતમ. ઉસને મુझे બોલા ચિંતા મત કર, મેં હું ના. બસ આટલું જ. કોઈ ઘરની જ પરિસ્થિતિ એવી હોય કે જેના કારણે કોઈ પ્રોબ્લેમ થયો છે, ત્યારે યુ રિક્વાયર અ ફ્રેન્ડ વેર યુ કેન રેસ્ટ યોર હેડ ઓન ધ શોલ્ડર, અને યુ કેન ક્રાય એન્ડ ધેન રેસ્ટ એટ પીસ. શાંતિથી સુઈ જાઓ. યુ કેનોટ હગ યોર સેલ્ફ વેન યુ આર હેપી. તમે તમારી જાતને આમ ભેટી નથી શકતા. યુ રિક્વાયર સમવન ટુ શેર યોર જોય એન્ડ સોરો. તમારી હર્ષને ઉદ્વેગની લાગણીઓને શેર કરવા માટે તમારે કોઈક સ્થાન જોઈએ છે. એ યોગ્ય હોવું જોઈએ, આઉટલેટ યોગ્ય હોય, સારું સ્થાન હોય, તો તમારા જોય અને સોરોને તમે ત્યાં કરી શકો. દેટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ. એક સંબંધ આપણે ઊભો કરીએ છીએ. જૈન શાસ્ત્રો પણ કહે છે કે કલ્યાણ મિત્ર એ આગળ વધવા માટેના કેટલાક મહત્વના પરિબળોમાંથી એક છે. કલ્યાણ મિત્રનો સંસર્ગ થાય, સારા રસ્તા પર લઈ જાય, સારી સોચ ધરાવતા હોય, સારા વિચારો ધરાવતા હોય, સારા ગુણો ધરાવતા હોય, સારો આચાર પાળતા હોય, અને તમને પણ સારા રસ્તે લઈ જવાનું સામર્થ્ય લઈને બેઠા હોય, એવા સારા મિત્રો મળવા મુશ્કેલ છે, પણ હોવા જોઈએ. કલ્યાણ મિત્રનો યોગ થાય તો જીવનમાં
જેમ ગુરુ એક મહત્વના સ્થાને છે એવી જ રીતે કલ્યાણ મિત્ર પણ એક એનું સ્થાન છે. અને એ સારા કલ્યાણ મિત્ર કોઈ હોય તો આપણને સારા રસ્તે લઈ પણ જાય. એટલે કલ્યાણ મિત્રો હોવા જરૂરી, એઝ અ ગુડ ફ્રેન્ડ હોવા જોઈએ, એમાં ના નથી. તો આ તમને ડેફિનેશન શું, મિત્રની જરૂરિયાત સમજાઈ. વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ અ ફ્રેન્ડ? યુ રિક્વાયર અ ફ્રેન્ડ બીકોઝ whenever you are frustrated, you require some shoulder where you can rest your head. You require someone to share your joy, to share your sorrow. તમારી કોઈ પણ ચીજને તમારે ખાલી કરવી છે તો તમારે કંઈક જોઈએ છે, બસ એ જગ્યા, દેટ ઇઝ યોર ફ્રેન્ડ, એ જોઈએ. પણ કેવો હોય મિત્રને ડિફાઇન કરો તમે, કે જેની પાસે તમે જાઓ, who doubles your joy, who halfens your sorrow, who dilutes your worries, who divides your work and adds to your credits and credentials. તમારી મહત્વ, તમારું સામર્થ્ય, તમારા પ્લસ પોઈન્ટમાં ઉમેરો કરે, તમારી ચિંતાઓ એને હળવી કરી નાખે, તમારું કામનો બોજ હોય એને ઓછો કરી નાખે, તમારા પોતાના અંદરના ગમને તોડીને ખલાસ કરી નાખે અને તમારા આનંદને વધારી દે. આવો કોઈ મિત્ર હોય એ જરૂરી. આ ડેફિનેશન છે કે જેની સાથે બેઠા હોઈએ તો આપણો આનંદ વધે, જેની સાથે બેઠા હોઈએ તો ચિંતા હળવી થઈ જાય, જેને કંઈક કહીએ તો કામ અડધું થઈ જાય, જેને કહેવાથી કામમાં હાથ આપે, જેને કહેવાથી ચિંતા ઓછી થાય, જેને કહેવાથી આપણી ક્ષમતા વધે, આપણે દિશા સૂચન મળે, આપણી સ્કિલ પણ વધે, નોલેજ પણ વધે. આવા સારા મિત્રો એ જરૂરી એક એસેટ છે, એસેટ લાઈફમાં. આટલા બધા રિશ્તાઓ હોય એમાં એક મહત્વનો એક રિશ્તો કે જે ફ્રેન્ડશિપ છે, અને એ સારા મિત્ર મળવા એ વર્તમાન કાળની એક એસેટ બની જાય જે તમને ગાઈડ કરી શકે, એક દીવા દાંડીની જેમ તમે ગાઈડ કરી શકે. આ ડેફિનેશન વાળા ફ્રેન્ડ મળવા જોઈએ. there are various types of friends, various types. એમાં છે ને આમ, કારણ કે એટલા માટે તબક્કા જીવનના બદલાતા હોય છે, ડિફરન્ટ ફેઝિસ લાઈફમાં આવે, એના આધારે ફ્રેન્ડ સર્કલ બદલાય. ઇનિશિયલ સ્ટેજમાં આપણું બોન્ડિંગ હતું સ્કૂલ ફ્રેન્ડ સાથે, પછી ધીમે રહીને કોલેજ ફ્રેન્ડ્સ આવે, યુનિવર્સિટીના કેમ્પસમાં સાવ નવું ફ્રેન્ડ સર્કલ આવ્યું. એ ફ્રેન્ડ સર્કલ આખું ટોટલી ડિફરન્ટ હતા. એમાંથી કેરી ફોરવર્ડ થયેલા 2-3 હતા અને બાકીના બધા ઓમિટ થઈ ગયા, નવા જ કેટલાક આવ્યા. પછી ધીમે ધીમે આપણે ધંધામાં લાગ્યા તો ત્યાં આગળ, અને હાઉસ ફ્રેન્ડ્સ જેને કહેવાય, જે ઓફિસનું સર્કલ હોય, ઘરનું સર્કલ હોય, નેબર્સમાંથી બન્યા હોય, ગલીમાંથી બન્યા હોય, સોસાયટીમાં બન્યા હોય, આ બધાને હાઉસ ફ્રેન્ડ્સમાં લઈએ. ક્યારેક હોસ્ટેલમાં ભણતા હતા 4 વર્ષ, તો એ વખતે હોસ્ટેલના ફ્રેન્ડ્સ બની ગયા, જે આજે પણ તમારા ગ્રુપમાં છે. એક ચોથું ગ્રુપ છે, એક હાઉસ ફ્રેન્ડનું ગ્રુપ છે, જે ઘર કે દુકાનની આસપાસના કારણે સર્કલમાંથી બન્યા હોય. એક તમારું કોલેજ સર્કલ છે, એક ફ્રેન્ડ સર્કલ સ્કૂલનું છે, એક હોસ્ટેલનું છે, એક ટેમ્પલ ફ્રેન્ડ્સ કહેવાય, ટેમ્પલ ફ્રેન્ડ્સ. 99 કરવા ગયા હતા એમાં ફ્રેન્ડ્સ બની ગયા, ઉપધ્યાન કરવા ગયા હતા એમાં ગ્રુપ બની ગયું, આપણે પીવાયએસમાં ગયા હતા એમાં એક ગ્રુપ બની ગયું, આપણે દેરાસરમાં આંગી સાથે કરતા હતા એમાં એક ગ્રુપ બન્યું. સારા મિત્રો કદાચ મળ્યા હોય તો એ જે તમારે એ ઓવરઓલ કવર કરીને આપણે એને ટેમ્પલ ફ્રેન્ડ્સનું નામ આપીએ. આપણે અલગ અલગ ગ્રુપ હોય છે. પછી ફન ફ્રેન્ડ્સ હોય, જ્યારે આપણે તોફાન મસ્તી કરવા જતા હોઈએ એ પછી ફેકલ્ટી આખી અલગ હોય, એને ભૂલે ચૂકે તમે અમારી પાસે નહીં લાવો. તમારા 10 ફ્રેન્ડ્સ એવા હશે, એમાંથી 4 ને તમે પીવાયએસ में લઈને જાવ છો, અને ઓલાને નહીં उसको मत बोलना, उसको तू बोलेगा ना तू सुन के रे, अगर उसकी पीवायस शुरू हुई तो महाराज साहब की पीवायस बंद हो जाएगी. हाँ, उसको मत लाना, पूरी पीवायस की वाट लगा देगा, उसको मत ला. એવા હોય, નમૂના હોય, તમે એને કહો જ નહીં કે પીવાયસમાં ચલ, એને કહેવાય પણ નહીં. એટલે એવા વિચિત્ર હોય પણ ફન ફ્રેન્ડ્સ. ક્યાંક અમુક જગ્યાએ જવું હોય જ્યાં આપણે બોલી ના શકીએ, કેવી મજા આવી એ શેર પણ ન કરી શકીએ, એવી મજા કરીને આવ્યા હતા કે શેર પણ ન કરી શકાય, એટલી મજા કરીને આવ્યા હતા કે બોલી પણ ન શકીએ, એનું પણ એક સર્કલ હોય છે. એ આખા એ ફન ફ્રેન્ડ્સ હોય છે. ભલે ને આપણે એને મજા માનતા હોઈએ, એ કદાચ ખોટા પણ હશે, પણ આપણું એક સર્કલ એવું પણ છે. આમ ગણો ને તો, અને આ 6 પ્રકારના ફ્રેન્ડ્સ થયા, પણ એ 6 ને તમારે 3માં ડાયવર્ટ કરવા હોય. દરેકમાં 3 ફેકલ્ટી છે, આ એકમાં 3 ફેકલ્ટી છે. એમાં કેટલાક ગેસ્ટ ફ્રેન્ડ હોય, ગેસ્ટ, GUEST, ગેસ્ટ ફ્રેન્ડ. એટલે શું હોય કે મળ્યા છૂટા પડ્યા, પતી ગયું. 2 વર્ષ માટે ખાલી આપણે ભેગા હતા હોસ્ટેલમાં, એટલા સમય પૂરતું. એ પહેલા ઓળખતા નહોતા, એ પછી ઓળખતા નથી, પતી ગયું. અને પોતપોતાના સ્વાર્થથી રહેતા હોય, જરાય આપણો વિચાર ન કરતા હોય. લાસ્ટ મોમેન્ટ પર છૂટા પડ્યા ત્યારે પણ આપણને એક એવો ઇન્સિડન્ટ બન્યો કે જિંદગીમાં એની સાથે ફ્રેન્ડશિપ ન રહે, ઇન્ટિમસી હતી, રૂમ પાર્ટનર હતો, 19 નંબર રૂમમાં સાથે રહેતા હતા. છૂટા પડ્યા 3 વર્ષે. આપણે કીધું मुझे मेरी बहुत एक इच्छा है, पूरी करेगा क्या दोस्त? કે बोल ना, तेरे लिए तो कुछ भी कर सकता हूँ, तो तेरे हाथ में जो घड़ी है ना वो मुझे दे दे. कि क्यों? तेरी याद रहेगी, जब जब घड़ी देखूंगा तो टाइम तो बाद में पता चलेगा, लेकिन पहले तेरी याद आएगी, ये घड़ी मेरे फ्रेंड ने मुझसे अलग होते समय दी थी.
લાસ્ટ મોમેન્ટ પર તે મને ઘડી આપી હતી, આ ઘડિયાળ મને આપ, આ જોતાની સાથે તારી યાદ આવશે. બોલો કે નાઇસ આઈડિયા, एक काम करते हैं, मैं तुझे घड़ी नहीं देता हूं. क्यों? क्योंकि जब जब मैं घड़ी देखूंगा ना तब तेरी याद आएगी. एन वक्त पर मेरे दोस्त ने ये घड़ी मांगी थी और मैंने उसे ठुकरा दिया था. मुझे भी तेरी याद आने दे. હવે આ તમને ફ્રેન્ડશિપ લિસ્ટમાં રે ખરો? રે बिल्कुल ना. मीन माइंडेड मटेरियल माइंडेड. एक दोस्त के लिए घड़ी नहीं छोड़ सकता, वो बार बार और 2 घड़ी क्या छोड़ेगा. तो આપણે મને કઈ નથી છોડતો. આ ગેસ્ટ ફ્રેન્ડ હતા, 2 વર્ષ બહુ મજેથી રહ્યા. ઠીક છે, હવે તમે યાદ કરો. હા હોય હતો ખરો. હું પૂજા કરવા જાઉં ને ત્યારે નાસ્તાનો ડબ્બો ખોલીને ખાઈ લે અને પછી હું આવું પેલા નાસ્તાનો ડબ્બો પછી ચડાવી દે. અરે ઘરમાંથી નાસ્તો આવ્યો હોય ને તો સેવ મમરા પણ મને નહોતો આપતો. એવો પાક્કો માણસ હતો. આટલા સેવ મમરા કે શક્કરપારા પણ શેર ન કરે. સાવ બેકાર. હું બહાર જાઉં, મને ખબર હોય કે નાસ્તાનો ડબ્બો આવ્યો છે તો 3 દિવસ પછી એ નાસ્તાનો ડબ્બો ખાલી થઈ ગયો હોય. ખાધો ક્યારે? હું પૂજા કરવા જાઉં ત્યારે, હું ક્લાસીસમાં જાઉં ત્યારે, હું કંઈક કામમાં હું નાવા બેસું ત્યારે નાસ્તો કરી લે અને પછી ચોખ્ખું મોઢું કરીને પાછો ભણવા બેસી જાય અને મને ખબર ન પડે કે એને નાસ્તો કર્યો. આટલો નાસ્તો પણ શેર ના કરી શકે એવો વિચિત્ર ફ્રેન્ડ હતો મારો એક. આવું યાદ આવશે તમને. આ બધા ગેસ્ટ ફ્રેન્ડ એ વખતે હતા, એ પહેલાં પણ નહોતા, પછી પણ નથી. હવે મેમરીમાં હોય પણ નોટ એઝ અ ફ્રેન્ડ. હા, એ વખતે હતા, બસ એટલું જ. એવી રીતના કેટલાક ગેસ્ટ ફ્રેન્ડ હોય, કેટલાક પેસ્ટ PEST પેસ્ટ ફ્રેન્ડ, જ્યાં પેસ્ટ કંટ્રોલિંગની જરૂર હોય. હા, એમને સાફ જ કરવા પડે. સાફ એટલે એમની સાથેના સંપર્કો તોડવા પડે. એવા પેસ્ટ ફ્રેન્ડ કે જેના કારણે તમારા જીવનમાં બહુ બધું આવ્યું છે, બહુ બધું. હું ચેલેન્જ સાથે पूरा दावा के साथ मैं बोल सकता हूं कि सिगरेट पीने वाले किसी भी आदमी को पूछो, पहली सिगरेट कभी भी उसने पूरी की पूरी नहीं पी होगी और अपनी खुद की नहीं पी होगी, किसी दोस्त ने दी हुई होगी. कोई दोस्ते आपी हसे आम फूकता फूकता ले एक फूंक मारीने जो तुझे लगेगा दिस इज हेवन. लेके देख, एक दोस्ते આપી હતી. એ પહેલી સિગરેટ કોઈ પણ માણસ પોતાની નથી પીતો અને પોતે આખી નથી પીતો. એ દોસ્તે આપેલી હોય અને પછી એ પેકેટ આખું હાથમાં આવી જાય છે. એ વ્યસનના રવાડે ચડે. આ દોસ્તીના કારણે કેટલા બધા વ્યસનો જીવનમાં આવે છે. કોઈ માણસ એમને ડ્રગ્સના રવાડે નથી ચડ્યો. આ જેટલા ચડ્યા છે ને જસ્ટ ડ્યુ ટુ બેસ્ટ ફ્રેન્ડ્સ, ખોટા રસ્તા. એના કારણે તમે જુઓ, રાતના રસ્તા પર નીકળતા હોય, નમૂરાઓ એવા નીકળે 140ની સ્પીડે ગાડી ચલાવે, 4 જણને ઉડાડતા જાય. હિટ એન્ડ રનના કેસીસ ચાલે ને, મને કહેજો હિટ એન્ડ રનના કેસીસમાં ગાડીમાં બેસનારા કોણ હતા. એક પણ કેસ મને બતાવો હિટ એન્ડ રનનો. ચલો 10 કેસ યાદ કરો જે યાદ હોય. અને હિટ એન્ડ રનના કેસમાં એના પપ્પા મમ્મીને દાદાજી સાથે હતા અને ગાડી ચાલતા હતા, એમાં હિટ એન્ડ રનનો કેસ બન્યું. હિટ એન્ડ રનના કેસમાં કાયમ અંદર દોસ્તો હતા સાથે. બસ ધેટ વી કોલ બેસ્ટ ફ્રેન્ડ્સ, PEST. આ એ છોડવા લાયક એ બધા સાથે હશે. મને એક ગાડી બતાડો કે જે હિટ એન્ડ રનમાં હોય, પકડાઈ હોય અને 7.5 લાખની હોય ખાલી. મને બતાડો. બધી 80 લાખ, 60 લાખ, 1.5 કરોડ, 2.5 કરોડની ગાડીઓ. નબીરાઓ કેવા નીકળે. અને મને એક હિટ એન્ડ રનનો કેસ એવો બતાડો જે બપોરે 3 વાગે થયો હોય. તમે બતાડો. આ 3 વસ્તુ તમને હું દાવા સાથે કહું છું. રાતનો ટાઈમ હોય, લગભગ પીધેલી અવસ્થા હોઈ શકે, સાથે મ્યુઝિક ચાલતું હોય, અંદર ઝૂમતા હોય, ગાડીએ ઝૂમતી હોય અને 5 જણને, 7 જણને, 9 જણને, 3 જણને ઉડાડતા જાય અને પછી પૈસાના ખેલ ચાલે. કેમ? એનું કારણ છે કે આ ખોટી મિત્રતા ખોટા રસ્તે લઈ ગઈ. આ ધીઝ આર ઓલ બેસ્ટ ફ્રેન્ડ્સ. તમે જુઓ કે વોટ ઇટ લીડ્સ ટુ, ક્યાં લઈ જાય તમને. ફ્રેન્ડ સર્કલ હોય છે, ફ્રેન્ડ સર્કલ જ ભેગું થાય ને. હું તમને હજી યાદ કરાવું. ઇફ યુ આર નોટ એટ અ લોસ ઓફ મેમરી, રિકોલ કરો થોડા સાલ પહેલેની ઘટના. રિકોલ કરો 1 જાન્યુઆરી શાહીબાગ એરિયા, 31 ડિસેમ્બર મિડનાઇટ એક જગ્યાએ એપોલોમાં શું થયું હતું એ ઘટના યાદ કરો. તમને કેટલા સારા ખાનદાન ઘરના રિનોન ફેમિલીના નબીરાઓ હતા અને શું ઘટના બની હતી. દુનિયાભરના, હિન્દુસ્તાનભરના ન્યૂઝપેપર્સમાં હેડલાઇન્સમાં ચમકી ગઈ ઘટનાને દિવસો સુધી ચાલ્યું કવરેજ. ત્યારે આપણને ખબર પડે કે એક ખોટા મિત્રોની સોબત આપણા જ વિસ્તારમાં શું કરાવી શકે. અને એ દુર્ઘટના પછી આપણને ખબર પડે આ મિત્રો જ હતા સાથે ગયેલા. ધ વિક્ટિમ વોઝ ઓલ્સો વન ઓફ ધ ફ્રેન્ડ. એ તો જ જાય ને સાથે, બાકી કેવી રીતે જાય? વિથ ફૂલ ફેથ કોઈ જાય અને સર્વનાશ થઈ જાય. આ મિત્રો, ધીઝ આર ઓલ બેસ્ટ ફ્રેન્ડ્સ કે જે જિંદગી ખરાબ કરી નાખે છે. અને આપણી જિંદગીમાં પણ આ બેસ્ટ ફ્રેન્ડ સંકળાયેલા હશે જ કે જેને હજી આપણે પકડાયા નથી. આપણે એને બેસ્ટ ફ્રેન્ડ તરીકે નથી માનતા. એટલા માટે નથી માનતા કે હજી આપણે એની કોઈ વિક્ટિમ તરીકેની અસર આપણા પર નથી પડી. અ ડે શેલ કમ કે જ્યારે આવું કંઈક થશે
ત્યારે ખ્યાલ આવશે. ક્વોલિટી ચેક કરો, તમે ક્વોલિટી ચેક કરો. તમે બૂટ પહેરી લો અને બૂટની અંદર વીછી હોય તો વીછી ડંખ મારશે જ. એવું નથી કે બૂટમાં પગ મૂકે 1 જ સેકન્ડમાં મારે, 10 મિનિટ પછી મારે, અડધો કલાક પછી મારે, 1.5 કલાક પછી મારે. અને હું કહું છું કદાચ ન મારે તો પણ આ બૂટમાં પગ મુકાય જેમાં વીછી હોય? ન જ મુકાય. એટલે આવા બૂટમાં પડેલા અંદરના વીછી જેવા છે આ મિત્રો, એમની સાથે સંપર્ક જ ન રખાય. ક્વોલિટી ચેક કરો તમે.